Hello everyone, welcome and welcome back to my channel. ગાઈઝ આજનો જે વ્લોગ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે મારી લાઈફનો જે સૌથી બેસ્ટ પાર્ટ છે જે મેં હમણાં રિસેન્ટલી જ મારા શોર્ટ્સમાં શેર કર્યું મારી એન્કર લાઈફની જે જર્ની હતી એ અને ત્યારથી જ મને બધાએ બહુ જ પૂછ્યું હતું કે દીદી તમે આની જર્ની શેર કરો ને અમને સાંભળવી છે કે તમે કેવી રીતના એન્કર બન્યા અને તમે અત્યારે કેમ એ વર્ક નથી કરી રહ્યા. તો આ બધાના સવાલના જવાબ હું આજે આપીશ. પ્લસ મારી જે લાઈફનો સૌથી બેસ્ટ પાર્ટ હતો જે બહુ જ બિઝી અને હું જેને બહુ જ એન્જોય કરતી હતી, જેને અત્યારે હું બહુ જ મિસ કરી રહી છું, એમાં હું કેવી રીતના શું કરતી હતી, શું મેનેજ કરતી હતી, બધાના સવાલના જવાબ આજે હું આપવા જઈ રહી છું. સો સ્ટે ટ્યુન ફોર ધ લાસ્ટ. તો ચલો સ્ટાર્ટ કરીએ. સો ગાઈઝ આ જર્નીની વાત કરીએ ને તો બહુ જ હમણાં કહેવાય અપડાઉન વાળી રહી છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમને સાંભળવાની બહુ મજા આવશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એકચ્યુઅલી આ જર્ની સ્ટાર્ટ થઈ 2017થી. એકચ્યુઅલી 2016માં મારી જે કોલેજ લાઈફ હતી એ પતી ગઈ હતી. 2016માં મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું હતું અને પછી બધા જ જેટલા બી સ્ટુડન્ટ્સ હશે એ લોકોને ખબર જ હશે કે હવે આગળ શું કરીશું, જોબ કરીએ કે આગળ માસ્ટર્સ કરીએ એન્ડ ઓલ. તો મારા માઇન્ડમાં શું હતું કે મારે આગળ સ્ટડી તો નથી કરવી, કેમ કે મને સ્ટડી પહેલેથી ઓછી ગમે. હું ભણવામાં એમ કહી શકું ટચ વુડ સરસ્વતી માની કૃપાથી બહુ જ હોશિયાર હતી. સ્કૂલ ગુજરાતી મીડિયમ કરી હતી પણ કોલેજ જે છે એ મેં ઇંગ્લિશ મીડિયમ કરી હતી અને એમાં પણ મારું જે ફર્સ્ટ સેમિસ્ટર હતું ફર્સ્ટ યરનું એમાં મારો સેકન્ડ ક્લાસ હતો અને કોલેજ ડ્યુરિંગ 3 યર્સ જેટલા બી 6 સેમિસ્ટર રહ્યા એમાં એક પણમાં મારે કેટી કે કશું જ નથી. જ્યારે હું ભણવા બેસું ને ત્યારે મન અને મગજ બધું જ લગાઈને બેસતી હોઉં છું. તો આવી રીતનું મારું સ્ટડી ઉપર કોન્સન્ટ્રેટ હોય છે. ભલે મને ગમે નહીં પણ જ્યારે હું કોઈ બી કામ સ્ટડી મનથી અને માઇન્ડ ત્યાં ફોકસ રાખીને જ કરું, તો એવી રીતના હું સ્ટડી કરતી હતી. પછી મને માસ્ટર્સ કરવાનો કોઈ જ મારો પ્લાન નહોતો કે મારે આગળ માસ્ટર્સ નથી કરવું, કંઈક અલગ કરવું છે. ત્યારે મારી એક ફ્રેન્ડના કોન્ટેક્ટમાં આવી જે મને એણે કીધું કે હું એર હોસ્ટેસનું સ્ટડી કરી રહી છું તો તારે કરવું છે. એટલે છે ને જ્યારથી હું નાની હતી ને ત્યારની હું વાત કરું ને તો મારા ખાલી બે જ ડ્રીમ હતા. મને કોઈ બી પૂછે ને કે તને મોટા થઈને શું બનવું છે, એક તો એર હોસ્ટેસ અને એક તો પત્રકાર. હું ત્યારે પત્રકાર કહેતી હતી, મને હજુ યાદ છે, કેમ કે એન્કર વગેરે મને તો આવડતું નહોતું. એટલે મને જ્યારે બી પપ્પા ન્યૂઝ જોવે ને ત્યારે હું એમ જ કહું, પપ્પા હું આવી રીતે બોલતી હોય ને તમે આમ જોતા હોય તો કેવું લાગે. પછી કેવું કરું કે જ્યારે હેડલાઇન્સ વગેરે આવે ને ત્યારે હું એ વાંચું. પછી સ્કૂલમાં પણ અમારે ઘણા એવા ટોપિક્સ વગેરે હોય તો એમાં હું છે ને એઝ અ ન્યૂઝ રીડર તરીકે બધાને એન્ટરટેન કરું. અને સ્કૂલમાં કંઈ બી વંચાવવાનું હોય ને તો ટીચર મારાથી જ વંચાવડાવે, કેમ કે મારું જે પ્રોનાઉન્સિએશન છે બહુ જ સારું હતું અને હું વાતોડિયાણ બહુ જ હતી, જોઈ કે અત્યારે પણ છું. એટલે ટીચર મને જ કહે કે તું જ વાંચ એમ. એટલે મને છે ને એવું બધું બહુ ગમતું હતું, મારો ઇન્ટરેસ્ટ એમાં વધારે હતો. પણ ના કહેવાય ખબર ના પડે આપણને જલ્દી કે શું ઇન્ટરેસ્ટ શેમાં છે શેમાં નહીં. આપણને જે ભગવાન આમ ના કહેવાય ગો વિથ ધ ફ્લો, શું વિચાર્યું હોય ને ક્યાં લઈ જાય એ તો આપણા ઉપરવાળા ઉપર જ છોડવાનું હોય છે. એ તો મેં જોઈ લીધું મારી જર્ની અને તમે સાંભળશો ને ત્યારે તમને પણ એવું જ થશે. તો થયું એવું કે એર હોસ્ટેસનું જ્યારે મને કીધું મારી ફ્રેન્ડે ત્યારે મને બહુ જ આમ ના કહેવાય ખુશી થઈ ગઈ. હા યાર, એર હોસ્ટેસ તો મને બહુ ગમે છે. અને એ પહેલા મારા માઇન્ડમાં ચાલી રહ્યું હતું રેડિયો જોકી. અને મારા પપ્પા અને અમે બંને ઘણા રેડિયો સ્ટેશન ફર્યા હતા અને ત્યાં અલગ મતલબ મને ત્યારે કોઈ સોર્સિસ નહોતો મળી રહ્યો કે ભાઈ કેવી રીતના ક્યાં શું કરીએ તો આપણે રેડિયો જોકી બની શકાય આમ તેમ. અને અમારા ગ્રુપમાં પણ બધા કહેતા હતા કિનલ ગુડ મોર્નિંગ બોલ, એટલે પછી હું મસ્ત બોલું ગુડ મોર્નિંગ અમદાવાદ એમ. એટલે પછી બધાને બહુ ગમે, એટલે હું બોલું ને બધાને બહુ ગમે. એટલે પછી મેં કીધું પપ્પા મને રેડિયો જોકી બનવું છે. તો પપ્પાએ ઘણા બધી જગ્યાએ મને લઈ ગયા. મારા મમ્મી અને પપ્પાનો બહુ જ સપોર્ટ હતો. મમ્મી પપ્પા કે તને જે ઈચ્છા થાય ને એ તું બને એમ. તો રેડિયો જોકીનું એક સાઈડ ચાલી રહ્યું હતું પ્લસ એર હોસ્ટેસ આવ્યું એટલે પછી થોડું ગ્લેમરસ લાગ્યું ને એટલે પછી હું ત્યાં વધારે અટ્રેક્ટ થઈ. મેં કીધું પપ્પા જો આપણને રેડિયો જોકીમાં ક્યાંય સરખી રીતે મતલબ મને સોર્સિસ નથી મળી રહ્યા, એર હોસ્ટેસમાં તો આવા ક્લાસ પણ છે તો આપણે ત્યાં જ કરીએ ને અને હું તો આવી જ જઈશ એમ ફૂલ ઓન કોન્ફિડન્સ સાથે. ત્યારે તો હું સરસ પતલી પણ હતી, અત્યારે થોડી ચવી થઈ ગઈ છું. તો હું ત્યારે મેં એર હોસ્ટેસનું એડમિશન લીધું.
ત્યારે સ્ટડી કરી પ્લસ મેં ઇન્ટરવ્યૂ પણ ઘણા બધા આપ્યા, દિલ્હી જઈને, બરોડા જઈને, પછી અહીંયા અમદાવાદમાં બી જેટલી જગ્યાએ એર હોસ્ટેસના ઇન્ટરવ્યૂ કેબિન ક્રૂના થતા હતા ત્યાં બધી જઈને હું ઇન્ટરવ્યૂ આપતી હતી, પણ મારું લક એમાં કામ નહોતું કરતું, ખબર નહીં કેમ. ગ્રુપ ડિસ્કશન સુધી પહોંચતા પહોંચતા તો હું ડિસ્કોલિફાઈ થઈ જ જતી હતી અને ત્યારે બહુ જ હું ડિમોટિવેટ થઈ ગઈ. એકવાર તો મને યાદ છે, હું બરોડા લાસ્ટ ટાઈમ જઈને આવી ત્યારે મને આમ એવું હતું કે આ વખતે હું સિલેક્ટ થઈને જઈશ. મમ્મી લોકોને આમ ના કહેવાય એટલી શ્યોરિટી આપી હતી અને હું સિલેક્ટ થઈ ગઈ હતી ગ્રુપ ડિસ્કશન માટે, પણ એ ગ્રુપ ડિસ્કશન એ દિવસે નહોતું થવાનું. એમણે કીધું હતું કે રાઉન્ડ 2 અમે તમને જ્યારે ઈમેલ કરીએ ત્યારે તમારે ડેસ્ટિનેશન ઉપર આવી જવાનું. બન્યું એવું કે જેટ એરવેઝ, તમે નામ સાંભળ્યું હશે, જ્યારે હું સિલેક્ટ થઈને ત્યારે એનું જ ઇન્ટરવ્યૂ હતું, પણ જેટ એરવેઝ ન્યૂઝમાં આવ્યું એ બંધ થઈ ગયું. એટલે મને થયું શીટ યાર, આમાં સિલેક્શન હતું મારું. એટલે પછી એમાં ઘણા બધા એવા ન્યૂઝ આવ્યા કે જેટલા બી કેબિન ક્રૂ હતા કે જેટ એરવેઝ સાથે જોડાયેલો ગ્રાઉન્ડ સ્ટાફ વગેરે હતો એ બધા હવે ઠપ થઈ ગયા છે, આમ તેમ. એટલે પછી હું બહુ જ ડિસઅપોઇન્ટ થઈ ગઈ, પ્લસ એટલી બધી આમ દુઃખી થઈ ગઈ ને. મેં કીધું હવે યાર, હવે આ તો ના ચાલે. પછી મને યાદ છે એકવાર બપોરે હું એમને એમ જ સૂતી હતી, મતલબ આમ આંખો બંધ કરીને વિચારતી હતી. મને ખબર નહીં, પહેલેથી કરિયરને લઈને બહુ જ પ્રેમ છે, મને કંઈક બનવું છે, કંઈક કરવું છે, મતલબ એવું જ મારા માઇન્ડમાં ચાલતું હોય કે કંઈક નવું કરું, કંઈક કરું કે જેથી કરીને હું થોડી આગળ આવું, કે મારામાં કંઈક ચેન્જીસ આવે, કાં તો કંઈક હું નવું જાણું, બસ મારા માઇન્ડમાં આ જ હોય. એટલે પછી મને અચાનક જ આવ્યું માઇન્ડમાં સ્ટ્રાઇક, જ્યારે હું એર હોસ્ટેસની સ્ટડી કરતી હતી ત્યારે મને સ્પેશિયલી એક સર્ટી આપવામાં આવ્યું હતું, બેસ્ટ કમ્યુનિકેશન સ્કિલ ઓફ ધ યર. એટલે મારા માઇન્ડમાં સડનલી એ સર્ટિફિકેટ આવ્યું અને જ્યારે હું એ સર્ટિફિકેટ લેવા ગઈ હતી ત્યારે મારા ત્યાંના મેમે મને એમ કીધું, કિનલ ખરેખર તારું કમ્યુનિકેશન સ્કિલ બહુ જ સરસ છે, તું બેટા આ ફિલ્ડ સિવાય બીજે ક્યાંય બી ટ્રાય કરીશ ને તો તું ડેફિનેટલી એમાં આગળ આવીશ. અને આમ ના કહેવાય ભગવાને મને એક આમ ઈશારો આપી દીધો. હવે આટલી હિન્ટ આપીને ભગવાને, પછી ભાગવાનું મારે હતું. પછી મને શું થયું, ત્યારે હું ને બંપુ તો કોન્ટેક્ટમાં ઓબ્વિયસલી હતા, કેમ કે 2016ના જ્યારે મારો ટીવાય પૂરું થયું ને ત્યારે હું એમની સાથે મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ હતી અને એમને પણ ખબર હતી કે હું કેટલી બધી આમ ના કહેવાય કરિયરને લઈને આમ થોડી એ હતી. મને નોર્મલ જોબ ને એવું બધું તો કરવું જ નહોતું, નહીતર તો હું આગળ સ્ટડી જેટલી સારી કરત, પણ મને એવું કંઈ નહીં, કંઈક અલગ કરવું હતું. અને એમાં બંબુનો પણ બહુ જ સપોર્ટ હતો ત્યારે પણ. તો એમને મેં ફોન કર્યો, મેં કીધું બંપુ આવી રીતનું છે તો હું શું શેમાં ટ્રાય કરું એમ. તો બંપુ કે હવે એ તો મને નહીં ખબર, તને જેમાં યોગ્ય લાગે એમાં કર એમ. અને એ ત્યારે બિઝી હતા તો મેં કીધું સારું સારું ચલો ફોન મૂકો. પછી મેં ગૂગલ ઓપન કર્યું, ગૂગલમાં બધા ન્યૂઝ ચેનલ વાળા જેટલા બી મને માઇન્ડમાં આવ્યા બધાના મેં કોન્ટેક્ટ નંબર લીધા. સૌથી પહેલાં તો મેં સંદેશ ન્યૂઝ જે છે એનો કોન્ટેક્ટ નંબર લીધો, ત્યાં જ કોલ કર્યો હતો. અને મેં ત્યાં કેવી રીતના ફોન કર્યો હતો કે હલો, હું કિનલ વારેક બોલું છું, તમારે કોઈ એન્કરની જરૂર છે? અત્યારે હું વિચારું ને તો મને બહુ હસવું આવે છે. અને સામે બહુ જ સારી રીતે કોઈ બેન હતા જેમણે મને મારી સાથે કન્વર્ઝેશન કર્યું હતું ને એમણે કીધું હતું કે હા વાંધો નહીં, તમે એકવાર ઇન્ટરવ્યૂ માટે આવી જાઓ. એટલે હું તો છે ને ત્યારે તમે નહીં માનો, એકદમ જ આમ મતલબ તૈયાર તો થઈને ગઈ હતી હું. મારી કઝિન સિસ્ટર છે હની, એને લઈને ગઈ હતી ફર્સ્ટ ટાઈમ. અને ફર્સ્ટ ટાઈમ આવી રીતના સ્ટુડિયો હું જોવાની હતી. મને થોડી એક્સાઇટમેન્ટ તો હતી જ, પણ નર્વસનેસ તો ઝીરો હતી. મને મારા માટે તો એવું જ હતું કે હું તો કરી લઈશ એમ, મને તો બોલતા આવડે છે. કોમ્યુનિકેશન સ્કિલનું જે સર્ટી હતું ને એ મારા માઇન્ડમાં છપાઈ ગયું હતું. તો હું ગઈ, પછી મને થોડી વાર વેઇટિંગ એરિયામાં બેસાડી. પછી જે અત્યારે મારા સારા એવા ફ્રેન્ડ છે એ મને મળ્યા. અને અત્યારે હું કોઈનું નામ તો અહીંયા રિવીલ નહીં કરી શકું વિધાઉટ પરમિશન, પણ એ મને મળ્યા અને એમને જ મારું ઇન્ટરવ્યૂ લીધું. અને ઇન્ટરવ્યૂમાં કેવી રીતના હતું કે એક સ્ટુડિયોમાં જઈને મને ઊભી રાખી, આખી પાછળ ગ્રીન સ્ક્રીન, મને માઇક પહેરવા આપ્યું. માઇક પહેરતા ના આવડે, માઇક પહેરવામાં એમણે મારી હેલ્પ કરી. અને પછી મને એમણે ઓલમોસ્ટ એક ફકરા જેટલું નરેન્દ્ર મોદી વિશે બોલવાનું કીધું.
અને પછી મને તો કેવું કે મારું માઇન્ડ કેવું છે કે એક વસ્તુ રીડ કરું એટલે પછી મને બધું જ આમ માઇન્ડમાં છપાઈ જાય તરત. એટલે પછી મેં કીધું ઓકે ઓકે આટલું જ બોલવાનું છે ને, હા હા બોલી લઈશ. અને પછી હું તો એકદમ પોપટની જેમ બોલવા લાગી. અને જે મારા ફ્રેન્ડ હતા ને દી, એ એકદમ શોક કે લાઈક રિયલી એમ આ તે કેવી રીતે કર્યું એમ. તો હું એ શોક ને તો એમને જોઈને હું શોક કે મતલબ મેં બરાબર નથી કર્યું એમ. તો હું તો એકદમ જ આમ નર્વસ થઈને ઊભી રહી. પછી એમણે કેમેરામેનને કીધું કે ભાઈ બધું બંધ કર, લાઇટ્સ બધું બંધ કરો, ચલો કિનાલ બહાર જઈએ આપણે વાત કરીએ. મેં કીધું ઓકે. પછી મેં કીધું દી શું થયું, મારું ઓકે નથી? તો કે ઓકે નહીં, બહુ જ સરસ છે, લાઈક એકદમ આમ મૂવી જેવું લાગી રહ્યું છે મને. જ્યારે તમને એક્સપ્લેન કરું છું ત્યારે, અને ત્યારે હું શું ફીલ કરતી હતી ને અત્યારે ફીલ થઈ રહ્યું છે મને. બહુ જ સરસ કોમ્યુનિકેશન સ્કિલ છે, પ્લસ તું પ્રોનાઉન્સિએશન બહુ જ સારું કરી રહી છે. ખરેખર તું આ ફિલ્ડમાં બહુ જ આગળ વધીશ. હું છે ને ગમે તે કરીને તને આ ન્યૂઝ ચેનલમાં એઝ એન એન્કર હું તને એન્ટર કરાવીશ એમ. એટલે મેં કીધું કે વાવ, મતલબ આમ ખુશીનો કોઈ પાર જ નહીં એમ. મેં રમતા રમતા ઇન્ટરવ્યૂ આપ્યું અને આટલું સારું રિસ્પોન્સ એમ. એટલે પછી એ તો બહુ જ ખુશ થઈ ગયા હતા. અને પછી શું થયું, જ્યાંના મેન સરને કીધું કે આપણે આ કિનાલનો ઇન્ટરવ્યૂ તમે એકવાર ક્લિપ જોઈ લેજો, પછી આપણે એમને કહીશું. પછી એમણે મને કીધું કે અમે તમને કોલ કરીશું ત્યારે તમારે આવવાનું રહેશે. પછી મેં કીધું ઓકે 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 ઓકે. અને ઓકે ઓકેમાં ઓલમોસ્ટ 2-3 વીક જતા રહ્યા અને હું જ્યાં હતી ને ત્યાંની ત્યાં પાછી. પછી મેં દીને 2-3 વાર કોલ કર્યા કે આવી રીતનું છે, મને ખરેખર હવે ઘરે બેસી રહેવું ગમતું નથી, મારો કોર્સ જે હતો એ પણ પતી ગયો છે, હવે મને કંઈક કરવું છે લાઈફમાં, તો દી પ્લીઝ હેલ્પ કરો. તો એમણે મને જીટીપીએલમાં કોન્ટેક્ટ કરાયો. મને કીધું એકવાર ઇન્ટરવ્યૂ આપી લે. મેં કીધું ઓકે. ઇન્ટરવ્યૂ આપવા ગઈ અને કોલ કરીને ઇન્ટરવ્યૂ આપવા ગઈ ને ત્યારે હું નર્વસ હતી, કેમ કે મને એવું થયું કે આ વખતે કદાચ ના હશે તો. પણ હું ગઈ ને તો સરે મને કીધું કે ના ના ના, બહુ જ સારું બોલે છે છોકરી તું, બહુ જ સારું છોકરી તું બોલે છે. મને હજુ એ શબ્દ યાદ છે. સારું પ્રોનાઉન્સિએશન છે છોકરી તારું, બહુ જ સરસ બોલે છે. અને હું તો ખુશ હો મનમાં ને મનમાં. મેં કીધું હા તો મને કહી દેશે કાલથી આવી જાઓ. અને સાચી વાત કહું તો મને મીડિયા લાઈનનું તો કોઈ નોલેજ જ નહીં, કારણ કે મેં ના માસ કોમ્યુનિકેશન કે કોઈ બી મીડિયા લાઈનનો કોર્સ કરેલો. એટલે મને ખબર જ નહીં કે આમાં કેવી રીતના જોબ લેવી, કોપી એડિટર કેવી રીતે થવું, કેવી રીતના મતલબ એન્કરિંગ કરવું એન્ડ ઓલ, કંઈ જ મને કોઈ જ નોલેજ નહીં. નોલેજના નામ ઉપર ઝીરો. અને હું એમને જ ઇન્ટરવ્યૂ આપવા ગઈ. પછી મને ત્યાંના સરે એવું કીધું કે અમારે જ્યારે કોઈ પણ શો આવશે ને બેન, અમે તમને જણાવીશું. એટલે પછી મને મનમાં ને મનમાં થઈ ગયું કે ભાઈ હવે ચલો અહીંયાથી બી આપણને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળવાનો નથી, એટલે હવે આપણે લાગી જાઉં જોબ શોધવા, જે નોર્મલ લોકો કરે છે. પછી મેં બીકોમના બેઝ ઉપર ઘણી જગ્યાએ અપ્લાય કર્યું અને 1-2 જગ્યાએથી મને રિસ્પોન્સ પણ મળ્યો. અને હું વિચારતી હતી કે હું કઈ જગ્યાએ જોબ સ્ટાર્ટ કરું અને શું કરું શું નહીં. અને સાથે હું છે ને કેબિન ક્રૂ અને ગ્રાઉન્ડ સ્ટાફ માટે પણ મારું જે ટ્રાય હતો ને એ ચાલુ જ રહ્યો હતો. તો અચાનક જ એક દિવસ સાંજના મને કોલ આવ્યો. ત્યારે મમ્મી પપ્પા ઘરે નહોતા, હું, મારી બેન અને મારો ભાઈ, અમે 3 જ ઘરે હતા. મારા જીડીપીએલમાંથી એક સરનો ફોન આવ્યો કે કિનલ પારેખ બોલો છો? મેં કીધું હા. તો મને કે તમે હમણાં રિસેન્ટલી જીટીપીએલમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ફોર ધ એન્કર, તો અમારે એન્કરની જરૂર છે, તો શું તમે આવી શકશો એમ. તો મારી તો હાર્ટબીટ અહીંયાથી અહીંયા આવી ગઈ, કેમ કે હું એક બાજુ કેબિન ક્રૂ, મતલબ એર હોસ્ટેસ, ગ્રાઉન્ડ સ્ટાફ, કોર્પોરેટ લેવલમાં જોબ કરવાનું વિચારતી હતી ને અચાનકથી સડનલી એન્કરિંગનો કોલ આવ્યો. કીધું હા સર, વાંધો નહીં એમ. તો સર કે વાંધો નહીં કિનલ, કાલે સવારે 7 વાગે આપણે શૂટ છે, તો તમે આ લોકેશન ઉપર, આપણે આનો કોન્સેપ્ટ છે, તો તમને એમણે મને બધું સમજાવ્યું શો વિશે અને તો કે તમે આવી જજો. મેં કીધું ઓકે વાંધો નહીં. પછી તો મતલબ ઓકે વાંધો નહીં, હા સર, હા ઓકે ઓકે, એટલું કહેતા કહેતા તો મતલબ મારા હાથ લિટરલી આમ ધ્રુજવા માંડ્યા. અને ફોન મૂકતાની સાથે જ હું જે રડી છું ને બોસ, બાપ રે, એક્સપેક્ટ ના કર્યું હોય અને એ વસ્તુનો સામેથી કોલ આવે તો તમે સમજી શકો છો કે કેવું ફીલ થાય યાર. અને હું રડતી હતી ને તો મારી બેન ને મારા ભાઈ ગભરાઈ ગયા કે શું થયું, તું કેમ રડે છે, કેમ રડે છે, બંને એકદમ આમ ગભરાઈ ગયા.
તો મેં કીધું યાર મને જીટીપીએલમાંથી કોલ આવ્યો, એમને એન્કરની જરૂર છે, મને એન્કરિંગ કરવા માટે બોલાવી રહ્યા છે. તો મારી સિસ્ટર બી બહુ ખુશ થઈ ગઈ. પછી મમ્મી પપ્પા આવ્યા ને તો હા એ લોકો તો શું ખુશ થયા છે, બાપ રે. પછી બંપુ આવ્યા તો મતલબ બંપુને મેં ફોનમાં કીધું તો એ પણ બહુ જ ખુશ થઈ ગયા એમ. તો મને તો આમ એક ડ્રીમ જેવું લાગ્યું કે આમ ના કહેવાય, જ્યાં હું સપનાની સીડી જોતી હતી ને એમાંથી એક પગથિયું ચડવા જઈ રહી હતી અને જે મને ગમતું વસ્તુ છે એ જ કરવા જઈ રહી હતી. ફિટનેસ શો કરીને જીટીપીએલમાં શો આવતો હતો ત્યારે તો હું ફિટ જ હતી, હા મસ્ત. તો એ શોનો મેં ફર્સ્ટ એપિસોડ કર્યો અને એની તૈયારી કરી અને ફર્સ્ટ એપિસોડ કર્યું, જે સન્ડેના સવારે 7 વાગે જ ટેલિકાસ્ટ થતો હતો. અત્યારે ખબર નહીં થાય છે કે નહીં, પણ ત્યારે 7 વાગે જ ટેલિકાસ્ટ થતો હતો. અમારે જીટીપીએલ નહોતું, અમારા બાજુવાળાના ઘરે જીટીપીએલનું હતું. અહીંયા અમારે એરટેલ હતું મારા સાસરે. મારા મમ્મીના ત્યાં બી સેમ એરટેલ હતું, અમારે જીટીપીએલ હતું નહીં. મારા કાકીના ત્યાં જીટીપીએલ હતું. તો સવારે 7 વાગે મતલબ 7 વાગ્યાની રાહમાં ને રાહમાં મને તો આખી રાત ઊંઘ ના આવી શનિવારે, કે કાલે હું ટીવીમાં આવવાની છું. અને પછી અમે લોકો હું મમ્મી પપ્પા બધા 6:30 જઈને મારા કાકીના ત્યાં બેસી ગયા. બિચારા સન્ડેના દિવસે એમને પણ આટલા વહેલા ઉઠાડી દીધા અમે, અને ટીવી સામે બેસી રહ્યા. અને જ્યારે હું આમ ફર્સ્ટ ટાઈમ સ્ક્રીન ઉપર આવી, નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે, હું છું આપની એન્કર કિનલ પારેખ. એટલું મેં જ્યારે સાંભળ્યું અને મારા મમ્મી પપ્પાએ તો લિટરલી આંખમાંથી આંસુ આવી ગયા. અને બહુ જ હેપી મુમેન્ટ હતો મારી લાઈફનો. અને એ પછી મને બેક ટુ બેક મારા વર્કના લીધે પ્લસ હું ડેડિકેશન સાથે સ્ક્રિપ્ટ પણ હું જાતે જ રેડી કરતી હતી. કેમ કે મને જેટલા બી શો મળ્યા છે ને લાઈવ શો મળ્યા છે. લાઈક મારે લાઈવ જ ઓડિયન્સ સાથે કન્વર્ઝેશન કરવાનું હોય, લાઈવ જ લોકેશન ઉપર જવાનું હોય. કોઈ પ્રી પ્લાન શો મને મળ્યા નથી. 1-2 શો મેં પ્રી પ્લાન કરેલા છે જે સ્ક્રિપ્ટેડ હોય અને ચેનલમાંથી મને સ્ક્રિપ્ટ આપી હોય, એવા શો મેં 1-2 કર્યા છે. બાકી બીજા બધા શો મેં લાઈવ કર્યા છે, લાઈવ પબ્લિકલી જઈને. અને એ એક્સપિરિયન્સ મારા માટે આમ બહુ ગજબનો હતો, જે હું એક્સપ્લેન ના કરી શકું. ધીમે ધીમે મને મીડિયાનું બહુ જ નોલેજ મળવા લાગ્યું કે ભાઈ આવી રીતના સ્ક્રિપ્ટ હોય, આવી રીતના તમારો સ્ટુડિયો હોય છે, સ્ટુડિયોમાં આવી રીતનું વાતાવરણ હોય છે, ઓફિસ હોય છે. અને હું ફ્રીલાન્સિંગ જ વર્ક કરતી હતી, ફ્રીની ફ્રી. કેમ કે મારે છે ને બેક ટુ બેક રોજ ઓફિસ જવાનું થતું હતું. ઘણા બધા શો હું જ હેન્ડલ કરતી હતી, મોસ્ટ ઓફ ધ શો. અને લોકો મને જાણવા લાગ્યા, ઓળખવા લાગ્યા. અને હું આમ અમુક જગ્યાએ જઉં ત્યાં બધા મને કહેવા લાગ્યા કે તમને ક્યાંક જોયા છે, તમે કસાઈમાં આવો છો, ટીવીમાં આવો છો. એટલે આમના કહેવાય એક આમ પ્રાઉડ મુમેન્ટ થઈ ગયું. અને જ્યારે ફર્સ્ટ મને યાદ છે, જ્યારે ફર્સ્ટ ટાઈમ હું ટીવીમાં આવી, મારા કાકાના ઘરેથી જેવા અમે ઘરે ગયા ને, તો નીચે પાર્કિંગમાં બંપો આટલી મોટી કેક, બુકે, લોન્ચ રોકેટના એ બધું લઈને એમના 3-4 ફ્રેન્ડ સાથે ઊભા હતા. અને હું તો એટલી સરપ્રાઈઝ કે કીનું જોરદાર કર્યું તે, આ શું કર્યું, મતલબ તું ટીવીમાં આવી ગઈ, આમ તેમ. એટલું હેપી મુમેન્ટ હતું. અમે કેક કટ કરી, એમણે મને બુકે આપ્યું, એમના બધા ફ્રેન્ડ્સે મને ચોકલેટ્સ આપી. પછી અમે લોકો ધાબા પર જઈને સવારના 10 વાગે 100 ધડાકા ફોડ્યા. કે બંપુ તો એટલા ખુશ હતા કે મારી કિન્નુ ટીવીમાં આવી એમ. એટલે આ બધી મુમેન્ટ્સ હતી ને બહુ જ સારી હતી. પ્લસ એક વસ્તુ મેં મીડિયા લાઈનમાં શીખી, જે કોર્પોરેટ લેવલ હોય છે ને ત્યાંની જે જોબની લાઈફ હોય કે પછી અંદર રમાતું પોલિટિક્સ હોય કે વોટ એવર, તો એ આખું અલગ હોય છે. અને જે મીડિયા લાઈન છે એ તો ટોટલી ડિફરન્ટ. જે ગ્લેમરસ વર્લ્ડ તમને બહારથી દેખાય છે ને, એટલું જ અંદરથી બાપરે ભયાનક વાળું છે. તો તમે આ લાઈનમાં આવો ને એટલે તમને કડવા અનુભવ પણ થાય અને સારા અનુભવ પણ થાય. પણ ટચ વુડ મને છે ને સારા અનુભવ વધારે થયા છે. કડવા અનુભવ બાજુ મારો ના કહેવાય આમ ફેસ થયો જ નથી. મને એટલું તો બહુ જ સારું છે. હું પ્રાઉડલી કહી શકું કે જેટલી બી મેં વર્ક કર્યું છે મારી જીટીપીએલ ચેનલ સાથે, બધાના સ્ટાફ બધા બહુ જ સારી રીતે રહ્યા છે. પ્લસ મને એક ફેમિલી જેવો જ માહોલ આપ્યો છે. મને થયું કે કંઈક હવે
થોડું ફ્રીલાન્સિંગથી વધારે કરવું જોઈએ, થોડું એન્કરિંગ ન્યૂઝ એન્કરિંગ પર મારે ધ્યાન કરવું જોઈએ. પણ મને છે ને મોસ્ટલી મારા જે જીટીપીએલમાં જેટલા ઓળખતા હતા ને બધાએ મને એવું કીધું કે તું છે ને પ્રોગ્રામિંગ વધારે સારું કરે છે ન્યૂઝ એન્કરિંગ કર્યા કરતાં. પણ ના, મારા મગજમાં હતું. એટલે પછી મેં એક ચેનલ સાથે વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું. પણ એ ચેનલ ઓન એર ના થઈ શકી, લાઈક ટીવીમાં ના આવી શકી. અને મેં એઝ એન કોપી એડિટર પ્લસ એઝ એન એન્કર એમાં વર્ક કર્યું હતું, જે યુટ્યુબ પર બહુ સારી ચાલી હતી. પણ ઓન એર ના થઈ, ટીવીમાં ના આવી શકી. એટલે પછી મને પણ ત્યાં બહુ ઓછો રસ પડ્યો. મારે ટીવીમાં ઓન એર ચેનલ જતી હોય એની સાથે જ વર્ક કરવું હતું. એટલે પછી મેં એ ચેનલ છોડીને હું પાછી જીટીપીએલમાં આવી ગઈ. અને પછી મારું વર્ક ચાલી જ રહ્યું હતું અને મારી પ્રેગ્નન્સી રહી. અને પ્રેગ્નન્સી તમને બધાને ખબર જ છે, સરપ્રાઈઝ છે મારા માટે. એટલે ઘણું મોટું સરપ્રાઈઝ હતું. અને ત્યારે મારું ઘણું એવું કામ ચાલી રહ્યું હતું અને ઘણા શો મારા હાથમાં હતા જેને મારે હેન્ડલ કરવાના હતા. અને આ વસ્તુ આવી ગઈ. અને મારા જે પ્રેગ્નન્સીમાં જ્યારથી મને ખબર પડી ને ત્યારથી લઈને 7 મહિના બહુ જ ખરાબ રહ્યા છે. લાઈક મને વોમિટિંગ, નોઝિયા, વોમિટિંગ ને ચક્કર ને એસિડિટી ને એ બધાનો પ્રોબ્લેમ બહુ જ રહ્યો છે, બહુ જ સખત. એટલે ખતરનાક વાળો, મતલબ હું પાણી પીવું તો પણ વોમિટિંગ થાય. એટલે કન્ડિશન જ નથી મારી કે હું કોઈ વર્ક કરી શકું. અને તમે પણ સમજી શકો છો કે ટીવીમાં આવું હોય અને વિથ પ્રેગ્નન્સી તો પોસિબલ જ નથી. પણ મારા ઘણા સર હતા જે બધા મને બહુ જ કહેતા હતા કિનલ આપણે હાફ ફ્રેમ લઈશું પણ એન્કર તો અમારા શોની તું જ જોઈએ એમ. ઘણા બધાએ મને મતલબ સપોર્ટ કર્યો, મને કીધું. અને બધાને મેં કીધું કે સર આવી રીતની સિચ્યુએશન છે તો હવે હું આગળ વર્ક નહીં કરી શકું અને મને કોઈ જ પરમિશન નહીં આપી શકે, તો સો સોરી. અને પછી છે ને આ બધું સોશિયલ મીડિયા પર કન્ટિન્યુ કર્યું. પછી 1 વર્ષનો થયો ને વર્ધન, પછી મને પાછું એવું થયું કે ચલો ફરી એકવાર બેક ટુ વર્ક આવીએ. કેમ કે મને છે ને એ પછી વર્ધન ઓલમોસ્ટ 7-8 મહિનાનો થયો ને ત્યારથી મને ત્યાંથી ફોન આવવાના સ્ટાર્ટ થઈ ગયા હતા કે કિનલ 6 મંથનો તારો બાબુ થઈ ગયો છે, તું પ્લીઝ હવે કામ પર આવી જા. કેમ કે મારા જે અમુક સર છે એમને મારું કામ બહુ ગમે. મેં કીધું કે ભાઈ ચલો સ્ટાર્ટ કરીએ. અને હવે જે છે ને લાસ્ટમાં એ હું તમને જવાબ આપવા જઈ રહી છું કે મેં એન્કરિંગ લાઈન કેમ છોડી. તો હું રહું છું નરોડા, જી હાઈવે, સિંધુ ભવન એરિયા, જ્યાં મારી મમ્મીનું ઘર છે. એટલે ડિસ્ટન્સ ઘણો લોંગ થઈ જાય છે. મેં ટ્રાય કર્યું, મેં કીધું કે સર ચલો હું એન્કરિંગમાં માટે રેડી છું, હું આવીશ અને હું આ વસ્તુ કન્ટિન્યુ કરીશ અને મારા કરિયર ઉપર પણ ફોકસ કરીશ. પણ એમાં કેવું હોય છે કે જ્યારે તમે શૂટ કરો ને તો કોઈ ટાઈમ લિમિટ ના હોય કે ક્યારે શૂટ પતે ક્યારે નહીં. અને મેં કહી દીધું હતું કે સર હું આઉટડોર શૂટ તો નહીં જ કરી શકું, સ્ટુડિયોમાં રહીને ઇન્ડોર શૂટ હોય તો હું કરીશ. તો એમણે એમાં પણ અગ્રી કર્યું. પણ થયું એવું, વર્ષનો થયો ત્યારે હું એને લઈને ગઈ અહીંયાથી મોર્નિંગમાં મમ્મીના ત્યાં એને મૂક્યો. અને ત્યારે એ વર્ષનો હતો, જે મારાથી દૂર બિલકુલ નહોતો રહેતો. મારો શૂટનો ટાઈમ હતો 11 વાગ્યાનો, મારે 11 વાગે પહોંચવાનું હતું. તો ધડાધડ કરીને એને ત્યાં થોડું સેટલ કરીને હું નીકળી. અને એ બ્લોગ હું તમને શેર કરું ને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે કે મેં કેવી રીતના મેનેજ કર્યું. ખરેખર આફ્ટર બિકમિંગ મોમ જે એનર્જી મારી પહેલાં કિનલની જે એનર્જી હતી અને અત્યારની જે એનર્જી છે એમાં બહુ આસમાન જમીનનો ફરક લાગ્યો મને. એનર્જી લેવલ થોડું ડાઉન થઈ જાય, થાકી જવાતું હતું. 3 એપિસોડ કરતાં કરતાં મારે ઓલમોસ્ટ 5 વાગી ગયા હતા, 11ના સાંજના 5 વાગી ગયા હતા. એટલે પોસિબલ ના થાય કેમ કે પાછું મારે ઘરે જવાનું, વર્ધનને લઈને પાછું અહીંયા આવવાનું. અને અહીંયા આવતા આવતા મારે 9 તો વાગી જાય, 8-9 તો વાગી જાય. એટલે વીકમાં મારે 2 વાર પણ જવાનું થાય, 3 વાર પણ જવાનું થાય. અને એક વીકમાં 1 વાર જવું તો મારે ટાઈમિંગનું કોઈ જ નક્કી ના હોય કેમ કે સ્ટુડિયો ત્યારે અવેલેબલ હોય ના હોય, બીજા કોઈએ બુક કરેલો હોય. તો આ બધા બહુ જ ઇસ્યુ થવાના હતા. એટલે મેં બીજા જ દિવસે સર સાથે વાત કરી કે સર સોરી ટુ સે બટ હું આ વસ્તુ કન્ટિન્યુ નહીં કરી શકું. કારણ કે હું તો ગમે તેમ મેનેજ કરી લઈશ પણ મારું બચ્ચું મેનેજ નહીં કરી શકે. અને હું લિટરલી ત્યાં નથી ને તો મમ્મી લોકો બહુ ટ્રાય કર્યો એક દિવસ એને મેનેજ કરવાનો, એને બહાર લઈ ગયા આમ તેમ. પણ વર્ધન બહુ જ આમ અંદરથી આમ ના કહેવાય, મને યાદ કરીને થોડું સોસાતો હોય એવું થવા લાગ્યું. એટલે મને મમ્મીએ આ વસ્તુ કીધી ને એટલે મેં કીધું ના ભાઈ આ નહીં ચાલે, વાંધો નહીં હું ઘરે બેઠા કંઈક કરીશ પણ
વર્ધનને આવી રીતના તો હું મૂકી જ ના શકું. એટલે મને અહીંયા મારા ઇનલોઝે પણ ઘણો સપોર્ટ કર્યો અને મારા હસબન્ડે પણ કીધું કે ના તું જા, તું કર, વાંધો નહીં, અમે બધા છીએ, રાખી લઈશું. ત્યાંથી પણ બધાએ કીધું, પણ વર્ધન મારા વગર રહેતો નથી. મેઇન પ્રોબ્લેમ એ છે કે મારા વગર તો રહી જ ના શકે. મેઇન રીઝન વર્ધન છે, પ્લસ મેનેજ કરવું, ડ્યુરેશન આ ટાઈમે મારે પહોંચી જ જવું પડે, કેમ કે સ્ટુડિયો મારે પછી શૂટ કરીને ક્વિક ખાલી કરવો પડે, એવી રીતનું હોય છે. એટલે આ બધા જે ઇશ્યુ હતા એના કારણે મને થયું કે ના ભાઈ, અત્યારે હવે આ કન્ટિન્યુ નહીં થાય. ઇન ફ્યુચર કંઈક એવી ઓપોર્ચ્યુનિટી હશે તો હું ડેફિનેટલી કરીશ. અને આવી રીતના હતી મારી ટીવી એન્કરની જર્ની. અને અત્યારે હું એ વસ્તુને બહુ મિસ કરી રહી છું કે યાર હું કેટલી બિઝી હતી. મતલબ અત્યારે આવી રીતના મને બેસવાનો ટાઈમ જ ના હોય. હું કેટલા બધા શો કરતી હતી આમ તેમ. અને ઘણીવાર મને એવું ફીલ થાય કે યાર અત્યારની જે આ મમ્મી પછીની જે જર્ની છે ને એ પણ ઘણી સારી છે. લાઈફ એક જ ધારી ચાલે ને તો ના મજા આવે. લાઈફમાં કંઈક નવું અને કંઈક અલગ થવું પણ જરૂરી છે. આપણા મમ્મી પપ્પાએ પણ આપણા માટે કેટલા ડ્રીમ્સ એમના ના કહેવાય સેક્રિફાઈસ કર્યા હશે, અને એમણે કેટલી એમની મનગમતી વસ્તુ જે છે, એમનું કરિયર છે, એમની મનગમતી વસ્તુ છે, એ બધી છોડી હશે આપણા માટે. ને આપણને એ વસ્તુનો કોઈ ખ્યાલ જ નથી, કોઈ અંદાજો જ નથી. એ મા બાપ બન્યા પછી હું ફીલ કરી શકું છું. અને થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા, તમે અમને આટલા સારી રીતે ના કહેવાય મોટા કર્યા. પ્લસ બધા જ અમારા ડ્રીમ્સમાં, અમારા કોઈ બી જીદમાં, અમારી કોઈ બી ડિમાન્ડમાં અમને કોઈ દિવસ ના નથી પાડી. બધામાં અમને બસ હા બેટા મળી જશે, હા ઓકે ઓકે કરી અને મતલબ આમ લાડથી એટલા બધા મોટા કર્યા. સો થેન્ક યુ સો મચ દિલથી. એક માં બન્યા પછી ખબર પડે છે કે આ બધું ખાલી બોલવામાં સહેલું લાગે છે, પણ જ્યારે લિટરલી આપણા ઉપર આવે ને ત્યારે ખરેખર ફીલ થાય છે કે ઘણું સેક્રિફાઈસ હોય છે આપણા મા બાપનું. એક નાનું નાનું સેક્રિફાઈસ બી હોય છે જે આપણા માટે મોટું હોય છે, જે બચ્ચાને નથી ખબર. અત્યારે વર્ધનને નથી ખબર કે મમ્મા શું કરી રહી છે. એ ખાલી બ્લોગમાં હાઈ કરે છે, પણ એને નથી ખબર કે મમ્માએ આટલું મોટું એનું જે ડ્રીમ હતું, પ્લસ કરિયરને લઈને આટલી ઓરિએન્ટેડ આમ હતી કે કંઈક બનવું છે, કંઈક કરવું છે, તો એ બધું છોડીને મારી પાછળ લાગેલી છે. એને તો ખ્યાલ નથી. પણ સોરી, હું ઇમોશનલ થઈ ગઈ. આ જર્ની જે છે ને આફ્ટર બીકમિંગ મોમની, એ પણ હું બહુ જ સરસ રીતે એન્જોય કરી રહી છું. ખબર નહીં, હું હમણાંથી બહુ જ ઇમોશનલ થઈ જાઉં છું. સો સોરી ગાઈઝ. તો બહુ ઇમોશનલ અને હેવી એટમોસ્ફિયર નથી કરવું આપણે. સો આ હતી મારી એન્કર લાઈફની જર્ની, જે હું બહુ જ એન્જોય કરી છે. અને હા, હોપ સો કે તમને સાંભળવાની પણ મજા આવી હશે. હું તો ત્યારથી એવું જ માનું છું કે ગો વિથ ધ ફ્લો. ભગવાને આપણા માટે બહુ બધું વિચાર્યું છે. મતલબ તમે ખાલી વિચારો છો નહીં તો તમારા માટે બધી જ વ્યવસ્થા કરીને બેઠ. ડુ યોર બેસ્ટ. કોઈ બી વર્ક કરો દિલથી, મનથી અને એકદમ ધ્યાનથી કરો તો ડેફિનેટલી ભગવાન એનું ફળ આપે જ છે. અને બસ મને તમારા બધાનો સપોર્ટ, સાથ અને સહકાર જ જોઈએ છે, કે જેથી કરીને હું જે આ યુટ્યુબ જર્ની મેં મારી સ્ટાર્ટ કરી છે એમાં તમારા બધાનો સાથ મળે, સપોર્ટ મળે, અને હું આમાં પણ આગળ વધું. અને વર્ધનને પણ એવું થાય કે ના મારી મમ્માએ કંઈક તો કર્યું છે. અને સાથે સાથે જે મારું ડ્રીમ છે ને એને પણ જીતી જાઉં. તો ધેટ્સ ઇટ. આવી રીતની હતી મારી એન્કર જર્ની. આવી રીતના બની હતી હું ટીવી એન્કર. હોપ સો કે તમને આ જર્ની ગમી હોય અને આ જર્ની સાંભળવાની તમને મજા આવી હોય. હવે આગળ પણ જોઈએ, ગો વિથ ધ ફ્લો. કંઈક નવું સરપ્રાઈઝ ભગવાને કંઈક બનાવીને રાખ્યું હોય. સો આઈ ડોન્ટ નો, બટ આઈ એમ રેડી ફોર ધેટ. તો કંઈ નહીં, મળીએ કાલે. આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આજની મારી જર્ની કેવી લાગી એ પણ જરૂરથી કમેન્ટમાં કહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય.